પ્રોપર રીત છે ને પકડવાની આ છે. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે છે સન્ડે અને તમે મારા વ્લોગ જોવાના ઓછા કરી દીધા હોય ને એવું લાગે છે, પણ ના, એવું કરતા નહીં, કારણ કે વ્લોગ્સમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમારા માટે હું લાવવાની ટ્રાય કરું છું અને તમે મને સપોર્ટ કરતા રહેશો ને તો મને આમ એટલું આમ જુસ્સો આવશે કે નહીં, હું તમારા માટે કંઈક કરું. સો વ્લોગને સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયોને આખા જોજો, સ્કીપ નહીં કરતા, ફૂલ વિડીયો જોજો. મારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધાને શેર કરો. અને હા ગાઈઝ, તો આજે સન્ડે છે એટલે આજના દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું તો ભૂલતા જ નહીં. અને આજે હાર્દિકનું શૂટ છે એટલે બહાર ગયા છે અને હું અત્યારે રેડી થઈને જાઉં છું મારા ઘરે. તો કંઈ નહીં, ચલો દિવસની શરૂઆત કરીએ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, આ જો સુરતનો ફેમસ બ્રિજ, કેબલ બ્રિજ, અને એની ઉપર લાઇટિંગ થઈ ગઈ છે અને અમે લોકો અત્યારે નીકળ્યા છે બહાર. સવારનો વ્લોગ અત્યારે ચાલુ કરું છું કારણ કે ઘરે ગઈને એના પછી તો હું જ ગઈ અને પછી ઉઠી એના પછી પણ કંઈ કર્યું નહીં ઘરમાં, ને ઘરમાં જતાં પપ્પા બિઝી હતા એટલે અમે લોકો કશે બહાર પણ નહીં નીકળ્યા. તો અત્યારે અમે લોકો બહાર નીકળ્યા છે. તો અત્યારે અમે લોકો જઈએ છીએ ડિનર કરવા માટે. તો પછી શું કરીએ છીએ તે બધું તમને બતાવો. મારી સાથે છે મમ્મી, પપ્પા અને હાર્દિક. તો મમ્મીને ઠંડી લાગે જ ને એટલે અમે કારમાં આવી ગયા છે. કંઈ નહીં, તો ચલો આજે ડિનરમાં છે ને યુનિક વસ્તુ ટ્રાય કરશું. મમ્મી આટલા દિવસથી રસમવડા કરે જ, પણ મને એ વસ્તુ નહીં સમજ પડે કે રસમ અને શું કહેવાય પેલું સંભાર, એ બે વસ્તુમાં શું ચેન્જ છે. મને તો બંને વસ્તુ સિમિલર જ દેખાય. હવે જોઈએ એનો ટેસ્ટમાં ડિફરન્સ આવે છે. તો ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરીશ. તે કરેલું જ મમ્મી ટેસ્ટ? હા, નહીં કર્યું. પપ્પા તમે કરેલું જ રસમ કે એવું કંઈ? આ સંભાર કે રસમ છે તમે ટેસ્ટ કરેલું જ? સંભાર અલગ લાગે ને રસમમાં પતલી આવે થોડી, એમાં એટલે થિકનેસ કમ આવે. એમ થિકનેસ કમ આવે રસમની. ને એમાં આપણે સોયા પેલી સિંગ કહું કે દીકરા બધું શેકતાની સિંગ આવે એમાં રસમમાં, સરકવાની સિંગ. તો કઈ નહીં, ચલો નહીં જોઈએ તો સંભારમાં પણ નાખે જ નાખવા. ના, સંભારમાં નહીં નાખે. સંભાર આખું અલગ ના નાખવાના નાખે, એ જ નાખવા નાખે, પણ અમુક લોકો નહીં નાખે. કઈ નહીં, ચલો તો જઈએ અને ટેસ્ટ કરીએ ને જોઈએ શું છે વસ્તુ તે. તો ચાલો. તો ગાઈસ, અત્યારે અમે લોકો અહીંયા જમવા માટે આવી ગયા છે અને મમ્મી જે કહેતી હતી ને રસમવડા, તે મહિલા રસમવડા કરતી હતી ને કસ્તેની મહિલા રસમવડા ચડાવી બોલ એ છે ને. ત્યારે અમે લોકો આગળ એકવાર જમવા આવેલા હતા ને તો કોઈ બાજુમાં બોલ્યા કરતો હતું રસમવડા, પણ એ એકચ્યુઅલમાં મેંદુવડા હતા, રસમવડા નહીં હતા. તો પેલો એમને નામ બોલતો હતો એટલે મમ્મીએ પકડી લીધું કે અહીંયા છે, પણ એ વસ્તુ અહીંયા છે જ. એટલે અમે અત્યારે બીજી વસ્તુ ઓર્ડર કરી છે, કંઈ નહીં આવે એટલે તમને બતાવું. સો ગાઈસ, આ જો રસમવડા મમ્મીના નહીં મહિલાને, એટલે અમે મંગાવ્યું સોયા ચાપ પ્લેટર. તેમાં છે ને 3 અલગ અલગ જાતની સોયા ચાપ છે અને પનીર ટિક્કા છે. ને આ ચટણી મારી ફેવરિટ, પંજાબીઓ ખાઈ ને એવી ચટણી આવ્યું. અહીંયા બીજું પણ કંઈ આવ્યું યુનિક વસ્તુ. અને બીજું મંગાવ્યું છે સબ્જી રોટી, બટર રોટી અને સબ્જી. ને ગાઈઝ, અને અમે પાવભાજી મંગાવી, તે પણ અહીંયા જોડે યુનિક રીતે મટકામાં જ આવી છે. પણ ટેસ્ટ કેવો આવે? સરખો જો હે ટેસ્ટ કે એ તો ટેસ્ટ કરે તો ખબર. તો ચલો ચાલુ કરીએ. આજના ડિનરમાં બધી વસ્તુ છે. તો ગાઈઝ, અમે ટેસ્ટ કરવા માટે રૂમાલી રોટી મંગાવી. તો રોટી જો રૂમાલ જેવી જ છે. હા, રૂમાલ જેવી રોટી છે. એ છે ને આ સ્ટાર્ટર જે આ વસ્તુ છે ને તેની સાથે ખવાય. તો ચલો ટેસ્ટ કરીએ. રૂમાલ જેવી એકદમ સોફ્ટ છે અને જમ રોટીનો કંઈ ટેસ્ટ જ નહીં લાગતો એમ કે નહીં તો ચાલે. तो भाई टेस्ट नहीं लगते तो हम मंगाई તે રૂમાલી બરા કરે ને, તો રૂમાલ જેવી રોટી જોવા માટે મંગાવે. तो
છે એમ આજે ગાડીમાં બેસવાનું છે તો કેમ છે એમ સો ગાઈઝ અહીંયા આવ્યા હોય અને ડેઝર્ટમાં રબડી જલેબી નહીં ખાધી એવું બને જ નહીં. પપ્પાનું પણ ફેવરિટ છે કે રબડી જલેબી ફેવરિટ છે કે ખાલી વજન વધારવા માટે કોમ્પિટિશનનું વજન વધે ને એના માટે ખાય છે રબડી જલેબી. સો ગાઈઝ અત્યારે હું આવી છું ડેઝર્ટ ખાવા માટે નોવાસ કિચન મોનાસ કિચનમાં. તો ત્યાં અહીંયા ચોકલેટ સુશી કંઈ યુનિક વસ્તુ મને દેખાય છે તો અત્યારે મેં ઓર્ડર આપી છે અને આ દીદી બનાવે છે. થેન્ક યુ ગાઈઝ. સુશી આવી ગઈ છે અહીંયા ને પપ્પા હું કે આ રમકડા કેટલા ને રમકડા છે ને રમકડા 150 રૂપિયામાં છે 8 પીસ આવે. બીજી હજી એક પ્લેટ આવે છે બાય વન ગેટ વન ઓફર છે અત્યારે એમની પાસે એટલે. તો હવે ચલો તમે ટ્રાય કરો. સૌથી ના પહેલા તમે 150 રૂપિયા એટલે હવે 16 પીસ આવશે ના હવે 4 એટલે ટોટલ 8 પીસ. ચલો હવે આ ચોપસ્ટિક થી ખાવાનું હોય તમે ટ્રાય કરો કેવી રીતના ખવાય તે. સુશી ખાવા આવેલો છે હું પહેલા બતાવું કે કેવી રીતના ખાવાનું તે. ઉભા રહો તોડતા ની સ્ટીક ઉભા રહો એમ નહીં. પેલી રાઈસ ઓલી સુશી આને છે ને નહીં એક મિનિટ ડેઝર્ટ ઓલ કઈ નવું બનાવ્યું આને છે ને છુટ્ટી પાડી આમ ચાઇનીઝ લોકો પહેલા ખાય ને તે રીતે તું મને એકવાર ખબર હતી પણ આ જોઈન્ટ હતી તો ખોટી પણ એને જોઈન્ટ નહીં રાખે એને તોડવી જ પડે એમ કહીને હું ખાતો તો આમ પારે નહીં પડે નહીં. એમ નહીં ખવાય એમ ઓ યોર પાસ. ચલો હવે હાર્દિક નો તને હાર્દિક તમે એમ હો હવે તમે ચોપસ્ટિક થી ટ્રાય કરો ના ડીપ પણ છે જ. મેં બાબા ખાધી હતી તમે પકડવાની રીત બરાબર નહીં હતી પણ હે પણ ખવાઈ ગયું એમ. હાર્દિક જો ગાઈઝ પડે નહીં. ચાઇના થોડી આવી કે ચાઇનાની જેમ આપવાનું પડે. જો તમે પણ પાસ. ચાલો હવે પકડતા નહીં આવડતું તે. પ્રોપર રીત છે ને પકડવાની આ છે આ રીતે પકડાય અને આમ કર્યું. અરે રે પાછળ ગાડી આવી ગઈ. આમ પકડીને ખાવે લાગે છે તો એકદમ મસ્ત. આ મમ્મી તું ના હું નહીં ખાવાની ટ્રાય કર. મને નહીં ટ્રાય કરું. જો ગાઈઝ મમ્મીને અડધી ખાવી છે તો પહેલાં તોડે જ એ એમ નહીં થયું બહુ સોફ્ટ થઈ ગયું છે. પકડીને એટલે બધાએ લીધું ને હવે તારે પણ કરવું જ પડે. બધું પકડાય
ગાઈઝ આ બીજી સુસી આવી ગઈ છે કિટકેટ. સો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.